ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આજે 51 દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનું સૌભાગ્ય જેના હસ્તે પ્રાપ્ત થયું છે એવા શ્રી વલ્લભકુળ શિરોમણી શ્રી અનિરુદ્ધ બાવા તથા શ્રી ગોવિંદરાયજી અને સમગ્ર વલ્લભકુળના ચરણોમાં હું સમસ્ત પૃષ્ટિ સંપ્રદાય તેમજ સચિન પાઠશાળાની નાનકડી દીકરી હું ખુશી તળાવિયાના શત પ્રણામ. બધાને જય શ્રી કૃષ્ણ. અવાજ નથી આવતો, બોલો જય શ્રી કૃષ્ણ. રીત જુદી ને રસમ સાવ નોખા, રીત જુદી ને રસમ સાવ નોખા, મારે તો શબ્દ એ જ કંકુ ને ચોખા. આવા શબ્દ રૂપી પુષ્પોથી હું આપ સૌને આવકારું છું. વિચાર તો કરો, આ દીકરીઓ કેટલી નસીબદાર હશે કે જેને અગ્નિની સાક્ષીની સાથે સાથે શ્રી વલ્લભકુળના આશીર્વાદ હેઠળ પ્રભુતામાં પગલાં પાડવાનો મોકો મળ્યો. આ વીજ દીકરીઓ વિશે મારે થોડું કહેવું છે કે દીકરી જે માગે તે લઈ આપજો, કેમ કે દીકરી એક પારેવું છે. એક કાલ સવારે પારકાને પોતાના ઘરમાં ઉડી જશે અને તમે જોતા જ રહી જશો સાહેબ, તમે જોતા જ રહી જશો. આભાર માનજો ઈશ્વરનો કે જેણે તમને મોટામાં મોટું દાન કરવાનો મોકો આપ્યો અને તે દાન છે કન્યાદાન. આ સૌભાગ્ય બધાના નસીબમાં નથી હોતું હો. જે ઘર પસંદ હોય ઈશ્વરને ત્યાં જ કન્યાદાન કરવાનો સૌભાગ્ય મળે છે સાહેબ, ત્યાં જ કન્યાદાન કરવાનો સૌભાગ્ય મળે છે. કોણ કહે છે કે દીકરી છે પારકી થાપણ, એ તો છે સમગ્ર પરિવારનું ઢાકણ. પ્રભુએ દીકરીઓને આપ્યું છે એવું ડાપણ, એટલે જ તો એને વિદાય વખતે ભીંજાય છે પાપડ સાહેબ, ભીંજાય છે પાપડ. દીકરો બાપની મિલકતમાં ભાગ માંગે પણ દીકરી તો 1 રૂપિયો પણ લીધા વગર બંને હાથે ભીતમાં થાપા કરીને કહી દે કે હાલ્યો આઠ્યા બધું જ તમારું, લ્યો મેં 10 આજ્ઞાએ સહી કરી દીધી. એનું નામ દીકરી સાહેબ, એનું નામ દીકરી. સમાજનો નિયમ તો જુઓ, દીકરી સાસરે જાય એટલે લોકો પૂછે કે વહુ શું લાવી છે. અરે કોઈ એમ કેમ નથી વિચારતું કે દીકરી શું છોડીને આવી છે. બાપનું ફળિયું, માની લાગણી, બેનનો વાલ, ભાઈ સાથેની ધીંગા મસ્તી, એટલું જ નહીં એ સંપૂર્ણ તમારી બનવા માટે પોતાની સરનેમ પર છોડીને આવી છે સાહેબ, પોતાની સરનેમ પર છોડીને આવી છે. એક બાપ કન્યાદાનમાં પોતાના કાળજાના કટકાને આપી દે અને લોકો ટેમ્પામાં જોવે છે કે એના બાપે શું આપ્યું. અરે દીકરીને દહેજમાં આપવું જ હોય ને તો શિક્ષણ અને સારા સંસ્કાર આપજો. જો તેનામાં શિક્ષણ હશે ને તો તે ન કરે નારણ અને તેના જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવશે ને તો તે પગભર ઊભી રહી શકશે અને તેને કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. અને જો તેનામાં સારા સંસ્કાર હશે ને તો તે પોતાનું જીવન તો નિભાવી શકશે પણ સાથે સાથે સંસ્કાર રૂપી વાવેતર આવનારી પેઢીમાં કરી દેશનું ભવિષ્ય ઉજળું કરી શકશે સાહેબ. આપણા ભારત દેશનું ભવિષ્ય ઉજળું કરી શકશે. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં પણ દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર સાહેબ, આશીર્વાદમાં મળેલ ઈશ્વર. અંતમાં બસ હું એટલું જ કહીશ કે પૂતળું છું હું માટીનું, પૂતળું છું હું માટીનું, તમથી જુદું નથી, ભૂલ હોય તો કરજો માફ, ઇન્સાન
છું ઈશ્વર નથી, ઇન્સાન છું પણ ઈશ્વર નથી. જય શ્રી કૃષ્ણ. જેવો એકવાર જોરદાર તાળીઓ. ખરેખર આ દીકરીએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા. ગૂઝબમ્પ જે આપણે રૂવાટા ઊભી થઈ જાય તેવી સ્પીચ આપી. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને વૈષ્ણવો, આ પૂજ્ય બાવાશ્રી દ્વારા જે સંચાલિત પાઠશાળાઓ છે તેમના વાવેતર કરેલા છે એમાંનું જ આ એક પુષ્પ છે. માટે જ કહીએ છીએ કે આપના બાળકોને પાઠશાળામાં મોકલતા રહો અને પુષ્ટિ માર્ગના આ જ્ઞાનના વાવેતરમાં એ પુષ્પ ખીલે તો ખૂબ આનંદની વાત છે.